મળતી માહિતી અનુસાર દાહોદના લીમખેડા તાલુકાના પાણિયા પ્રતાપપુરા તરફ માતાના વડ તરફ જતા કોલિયારી નદી પર ચાલી રહેલા કોઝવેની કામગીરીમાં હલકા પ્રમાણની ગુણવત્તાવાળો માલની ભરપાઈ કરી એક મોટી દુર્ઘટનાને જાણે અંજામ આપી રહ્યા હોય એમ જાણે કાયદા કાનૂનનો કોઈ ડર જ નથી એવી રીતે કોન્ટ્રાક્ટરો અને વહીવટી તંત્ર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે। ગામના જાગૃત નાગરિક દ્વારા અમારી મીડિયા ટીમનો સંપર્ક કરતા અમે એ જ સ્થળની મુલાકાત લીધી ત્યારે ત્યાં લોખંડનો એક પણ ટુકડો પડેલ ન હતો અને નાળા પર ડાયરેક્ટ જ સિમેન્ટ પાથરી દેવામાં આવ્યો હતો। જ્યારે સ્થળ પર ત્યાંના સુપરવાઇઝરને પૂછવામાં આવતા અલ્લાહ તલા જવાબ કરી અમને ઉપર આટલું જ આપવામાં આવ્યું છે મટીરિયલ એવો ઉડાવ જવાબ આપ્યો હતો। ખરેખર આટલી મોટી દુર્ઘટનાઓ થતી હોય ત્યારે તંત્રની આંખો કેમ ખુલતી નથી એ જોવાનો વિષય છે। જ્યારે ગામજનોનું કહેવું હતું કે આ કામની શરૂઆત થઈ ત્યારથી જ સ્ટીલ વાપરવામાં આવ્યું નથી અને આ રોડ પર આ કોર્સ પર વારે ઘડીએ બાઇક સ્લીપ ખાવાના અકસ્માત થતા હોય ત્યારે તંત્ર હવે નક્કર કામગીરી કરશે કે પછી ભીનું સંકેલે છે એ જોવાનું રહ્યું। ગ્રામજન છે એમની પાસેથી આપણે જાણીએ કે અહીંયા અત્યાર સુધી કોઈ લોખંડ વાપરવામાં આવ્યું છે? ના, નહીં આવ્યું, કોઈ નથી આવ્યું। મેં પૂછ્યું છે કે લોખંડ આમાં આવે કે તો લોખંડ વગરનું કામ ચાલે, આરસીસી પીસીસી એટલું કરવાનું એવું કેવું છે। આમની પાસે અત્યારે ટોટલ કેટલી ભારા એટલી કરવાની? અત્યારે તો એક બે ભારી પડી છે એ તે ક્યારની જે તે ટાઈમે ચાલુ કર્યું તે ટાઈમની પડલી છે અત્યારે। આમાં અંદર કોઈ બીજું કોઈ લોખંડ નહીં કર્યું, કોઈ પીસીસી નથી કરી, કોઈ નથી કર્યું, એટલે ડાયરેક્ટ નાળા ઉપર જ કરી દીધું છે। નાળાની અંદર જે નાખી છે મેટલ નાખી અને ડાયરેક્ટ નાળા મૂકી દીધા છે। કેટલા ફૂટનું અહીં ભરાઈ ચાલુ છે? ભરાઈ અત્યારે ચટ્ટોની એવું કહે છે એ લોકો, પણ હવે કેટલાની કરે છે હવે એનો M30 છે કે M40 છે શું છે માલનું એ બી કીધું કે કોઈ જવાબ આપવા રાજી નથી, કોઈ એન્જિનિયર છે નહીં। તમે અહીંના છો? સ્થાનિક? હા, સ્થાનિક છું, હા, ગામના જ છો? અહીંયા જ છું, ગામના પ્રતાપપુરા ગામના જ છું। એવું છે? આપનું નામ? દિલીપભાઈ મંગનભાઈ પૂજારા। એવું હે ને? કામ સારી રીતે થવા જોઈએ ને? કામ આપણે સારી રીતે થવું જોઈએ ને। જાહેર માર્ગ છે? જાહેર માર્ગ છે, અત્યારે 40 થી 50 ગામોના લોકો જાય છે, પાણિયા સ્કૂલમાં જાય છે લોકો, અત્યારે બહુ તકલીફ પડે છે, 5-6 જણા તો અહીંયા પડીને ભાગી ગયા છે। એવું છે? તમે કામ ચાલુ કરવા કીધું પછી બંધ કરવા કીધું એમને? કામ બંધ કરવા કીધું, એ લોકોએ કીધું કે કાયદેસરથી આવે અમે કામ કરશે। એક ભાઈ છે એનો બી પગ ભાગી ગયો છે, અત્યારે એની બી સટ્ટી છે, અહીંયા જ પડીને ભાગ્યો છે। 2 જણ છે અત્યારે બી આવી ગયો છે। આ ભાઈને પૂછી લો, હજુ હદર્યો નહીં। અહીંયા એન્જિનિયર સાહેબ હાજરમાં છે કે નથી હાજરમાં? એન્જિનિયર હતા જોવા નહીં મળતો, એન્જિનિયર ક્યાં છે તે ખબર નહીં, એન્જિનિયર છે કે નહીં છે એ ખબર નથી। કોન્ટ્રાક્ટર બી હવે ફોનમાં વાત કરે છે પણ કઈ જગ્યાએ છે ફોનમાં એ ખબર નથી। અહીંયા જે કામ કરે છે કઈના માણસો છે? આ ભાઈનો પગ હજી બી અહીં જાય ના, જે કામ કરે છે કયાના માણસો છે? હા, તો મંજૂરિયા માણસ છે, કઈ ના છે, રોકડી લાવે ગમે તે એટલે આપણને શું ખબર પડે? એવું છે? આ ભાઈનો પગ ભાગી ગયો છે। હે ભાઈ છે અહીંયાથી આપણે વંજલાથી આમ જતો હતો, ત્યાં જઈને અમે બાઇક લઈને પડેલા, અહીંયા મારો પગ ખરાબ થઈ ગયો। એવું ને? ઓકે ઓકે। 1.5 મહિનો 2 જણ પડ્યા છે, હજુ 1.5 મહિનો અત્યારે પાટો છૂટે તેથી ગાડી તળાવમાં જવા ગાડી લઈને જતા હતા, રીસમાં આવી એટલે ગાડી બ્રેક નહીં લાગી। ઓકે।